હેલો સ્ટુડન્ટ્સ, હું છું પૃથ્વીરાજ સુમક્યા અને ફરીથી આપનું સ્વાગત છે આ ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાના છીએ એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ મેથેમેટિક્સ સબ્જેક્ટ વિશે. તો સૌથી પહેલાં આપણે આન્સર જોઈએ. એક્સરસાઇઝ 2 મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપેલી હતી, બરાબર? એના આન્સર જોઈએ. તો સૌથી પહેલાં તો પહેલો ક્વેશ્ચન શું કીધું છે? ધ ફર્સ્ટ ટર્મ ઓફ એન એપી ઇઝ 35, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 35, બરાબર. કોમન ડિફરન્સ આપેલો છે 35, બરાબર. હવે તમને ફાઇન કરવાનું કીધું છે કે 15મી ટર્મ છે એ ફાઇન કરો. હવે એટલે કે T15 તમારે ફાઇન કરવાનું કીધું છે, એટલે કે n બરાબર શું થશે? 15 થશે, બરાબર. તો જો એ આપેલો છે, ડી આપેલો છે અને n આપેલો છે, ડાયરેક્ટ આપણે શું ફાઇન કરશું? T15. તો Tn વાળી ફોર્મ્યુલા યુઝ કરીને આપણે T35 મળી જશે, બરાબર. તો આપણે T35 કેટલો મળશે? 525. હવે એક્ઝામ્પલ 2 જોઈએ. ધ 19 ટર્મ ઓફ એન એપી ઇઝ 455, એટલે કે T90 છે, બરાબર. એ કેટલો આપેલો છે? 455. કોમન ડિફરન્સ આપેલો છે તમને, ડી આપેલો છે, કેટલો આપેલો છે? 5. તો ફાઇન્ડ કરવાનું તમને કીધું છે, ફર્સ્ટ ટર્મ ફાઇન્ડ કરો. T90 કીધું હોય તો n બરાબર કેટલા થશે? 90, બરાબર. તો તમને 3 વેલ્યુ મળી ગઈ, T90, ડી અને n. તો 3 વેલ્યુ ઉપરથી આપણે Tn વાળી ફોર્મ્યુલા યુઝ કરીને આપણે એ મેળવી શકશું. તો હવે એક્ઝામ્પલ છે નેક્સ્ટ 3. ધ ફર્સ્ટ ટર્મ ઓફ એન એપી ઇઝ 6 એન્ડ ઇટ્સ 9th ટર્મ ઇઝ 38, એટલે કે પહેલી ટર્મ તમને આપેલી છે એ બરાબર 6 એન્ડ ઇટ્સ 9th ટર્મ, એટલે કે T9 તમને આપેલું છે 38. ફાઇન્ડ ઇટ્સ 25th ટર્મ, એટલે કે તમને ફાઇન કરવાનું કીધું છે T25th ટર્મ ફાઇન કરવાની કીધી છે, બરાબર. તો જો T25 આપણે ફાઇન કરવું હોય તો n બરાબર શું થશે? 25 થશે, બરાબર. Tn વાળી ફોર્મ્યુલા યુઝ કરવી હોય તો n બરાબર શું થાય? 25. એ આપણે આપેલું છે, એ બરાબર શું આપેલું છે? 6. T આપણે જોઈએ તો ડી આપણે ખબર નથી. તો જો આ બંને વેલ્યુને યુઝ કરીને આપણે પહેલાં તો ડી ફાઇન કરીએ અને પછી બીજી વાર Tnનો યુઝ કરીને T25 મળશે, બરાબર. તો પહેલાં એકવાર યુઝ કરશો તમે તો ત્યારે ડી મળશે અને પછી બીજી વાર યુઝ કરશો તો T25 મળશે. તો અહીંયા કેટલું મળશે? T25 102. હવે એક્ઝામ્પલ 4 જોઈએ. ધ 10 ટર્મ ઓફ એન એપી ઇઝ 20, કે T10 તમને આપેલું છે, કેટલું આપેલું છે? 20 એન્ડ ઇટ્સ 20th ટર્મ ઇઝ 10, કે T20 આપેલું છે તમને 10. તમને ફાઇન કરવાનું છે 30મી ટર્મ ફાઇન કરવાની કીધી છે, બરાબર. તો આમાં આપણે એકવાર T10 લેશો, બરાબર, એટલે કે n બરાબર 10 લેશો અને ઇક્વેશન Tn વાળું યુઝ કરશો તો ઇક્વેશન 1 મળશે, અને બીજી વાર n બરાબર 20 લેશો અને ઇક્વેશન 2 મળશે. હવે બંને ઇક્વેશન સોલ્વ કરશો તો સૌથી પહેલાં ડી મળશે. ડીને કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દેશો એટલે તમને એ મળશે. હવે એ અને ડી મળી ગયું અને T30 હોય તો n બરાબર કેટલા થાય? 30 થાય, બરાબર. તો આ 3 વેલ્યુ મળી ગઈ. તો હવે ચોથી વેલ્યુ ફાઇન કરવી હોય T30 તો મળી જાય, બરાબર. તો T30 શું મળશે? આન્સર 0 મળશે, બરાબર. તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ આ તમારે સમ ગણવાના હતા. તો હવે આપણે બીજા सम्स गणी, बराबर. तो लास्ट लेक्चर में आपणे एसएन वाली फॉर्म्युला यूज करीने सम्स गणेला था, बराबर. तो आज पण एसएन वाली फॉर्म्युला यूज करीने सम्स केल्क्युलेट करवाना छे, बराबर. तो पहला तो एसएन वाली फॉर्म्युला जोईए बंने शुं छे. तो एसएन इज इक्वल टू n/2 a प्लस l, बराबर. तो आ एक फॉर्म्युला यूज करेलो तो आपणे, बराबर. अने बीजी फॉर्म्युला जोईए एसएन इज इक्वल टू n/2 2a प्लस n-1 इंटू डी, बराबर. आ पण फॉर्म्युला यूज करी लीधी, बराबर. तो बंने फॉर्म्युला में एन शू आपेलू है, ए शू है, एल शू है, एस एन शू है, ये आपणे जोईए, बराबर. तो के ए इज इक्वल टू ध फर्स्ट टर्म ऑफ एन एपी, એટલે કે એ છે એ જે એરિથમેટિક પ્રોગ્રેશન છે એની પહેલી ટર્મ છે, એટલે કે સમાંતર શ્રેણી હોય. ફોર એક્ઝામ્પલ 1 3 5 7. તો આ જે એરિથમેટિક પ્રોગ્રેશન છે એમાં એ બરાબર શું કીધું છે? એ બરાબર કીધું છે ફર્સ્ટ ટર્મ. એ બરાબર આપણે શું લખી શકીએ? T1 કહી શકીએ, બરાબર. તો 1 શું છે? T1 છે. 3 શું છે? T2 છે. 5 છે એ T3 છે અને 7 છે એ T4 છે. તો આ રીતના બધી ટર્મ છે, T1 T2 T3 T4 T5 T6, બરાબર. અને એ બરાબર શું કહી શકીએ આપણે? T1, એટલે કે ફર્સ્ટ ટર્મ, પહેલું પદ, બરાબર. તો હવે નેક્સ્ટ જોઈએ.
ડી ઇઝ ઇક્વલ ટુ કોમન ડિફરન્સ. ડી ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ, સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કઈ રીતના મળે, T2 માઇનસ T1 કરો, T3 માઇનસ T2 કરો અને T4 માઇનસ T3 કરો, બરાબર. તો એમાં બધો જે તફાવત છે એ સરખો મળવો જોઈએ, કારણ કે એરિથમેટિક પ્રોગ્રેશન છે એટલા માટે. T3 માઇનસ T2 બરાબર T4 માઇનસ T3. તો આ જો તફાવત સરખો મળે તો આપણે એને કહી શકીએ એરિથમેટિક પ્રોગ્રેશન, બરાબર. આ સરખો જ હશે, બરાબર. તો હવે એટલે શું કે આ જે એરિથમેટિક પ્રોગ્રેશન આપેલી છે 1 3 5 7 એનો સરવાળો 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7. તો આ 4 ટર્મ છે તો S4 કહીશું આપણે એને. શું કહીશું, S4. અને n ટર્મ્સ હોય તો આપણે એને શું કહીએ, n, Sn, બરાબર. એટલે કે સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સ. n કહીએ આપણે ટોટલ નંબર ઓફ ટર્મ્સ. એટલે કે આમાં જો એરિથમેટિક પ્રોગ્રેશનમાં 4 ટર્મ આપેલી હોય તો n બરાબર શું થાય, 4 થાય. અને તમને S5 ફાઇન્ડ કરવાનું કીધું હોય ત્યારે n બરાબર શું થશે, n બરાબર શું થાય, 5 થાય, બરાબર. તો આ રીતે આપણે બધી જ વેલ્યુ ખબર પડી ગઈ. a ખબર પડી ગઈ, d ખબર પડી ગઈ, Sn ખબર પડી ગઈ અને n ખબર પડી ગઈ. તો કોઈ પણ અહીંયા 3 વેલ્યુ આપેલી હશે, બરાબર, એક્ઝામ્પલમાં, અને આપણે ચોથી વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ, એક્ઝામ્પલ 14. તો એક્ઝામ્પલ 14 શું કહીએ છે, શું કહે છે એ જોઈએ. The sum of how many terms of the sequence 1, 3, 5, 7 will be 100. બરાબર. તો શરૂઆતમાં જ અહીં કીધું છે, જો સમ ઓફ હાઉ મેની ટર્મ્સ, એટલે કે સરવાળો પણ કેટલા ટર્મનો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે કે n બરાબર આપણે કેટલી ટર્મ છે એ ફાઇન્ડ કરવાનું અહીંયા કીધું છે. ધ સિક્વન્સ આપેલી છે 1 3 5 7, બરાબર, વિલ બી 100. એટલે કે Sn આપણે આપેલું છે 100 છે, બરાબર. n બરાબર આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે આ જે એરિથમેટિક પ્રોગ્રેશન આપેલું છે એમાંથી આપણે a ફાઇન્ડ કરીએ, કારણ કે આપણે Sn વાળી ફોર્મ્યુલામાં a જોશે અને d જોશે. તો a બરાબર એટલે પહેલું ટર્મ, ફર્સ્ટ ટર્મ એટલે કે a બરાબર 1. હવે કોમન ડિફરન્સ ફાઇન્ડ કરવો હોય તો d ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. તો જો આ T1 છે, આ T2 છે, આ T3 છે ને આ T4 છે. T2 માઇનસ T1 કરો તો 2 મળશે, T3 માઇનસ T2 કરો તો 2 મળશે, T4 માઇનસ T3 કરો તો 2 મળશે, બરાબર. કોમન ડિફરન્સ સરખો મળશે. તો હવે આપણે એક્ઝામ્પલ ગણીએ. જો તો 1 3 5 7 ઇઝ એન AP. હવે આપણે અહીંયા તો બધા એરિથમેટિક પ્રોગ્રેશનના સમ ગણીએ છીએ, એટલે આપણે એરિથમેટિક પ્રોગ્રેશનના જે ફોર્મ્યુલા છે એ યુઝ કરીએ છીએ, બરાબર. બટ આપણે એક્ઝામમાં ડાયરેક્ટ તમને કીધું નહીં હોય કે આ એરિથમેટિક પ્રોગ્રેશનનો સમ છે કે આ જીઓમેટ્રિક પ્રોગ્રેશનનો સમ છે, બરાબર. આપણે આઈડેન્ટિફાય કરવું પડશે કે કઈ પ્રોગ્રેશન છે, એરિથમેટિક છે કે જીઓમેટ્રિક છે, બરાબર. તો એરિથમેટિક પ્રોગ્રેશન આપણે આઈડેન્ટિફાય કરવા માટે શું કરવાનું, બધા વચ્ચેનો જે કોમન ડિફરન્સ છે એ ફાઇન્ડ કરવાનું, બરાબર. T2 માઇનસ T1 કરો, T3 માઇનસ T2 કરો કે T4 માઇનસ T3 કરો, બધા ડિફરન્સ અહીંયા ફાઇન્ડ કરવાનો. તો બધા ડિફરન્સ અહીંયા કેવા મળે છે, સરખા મળે છે. જો ડિફરન્સ સરખા હશે તો આપણે એને કહી દઈશું કે એરિથમેટિક પ્રોગ્રેશન છે. તો એરિથમેટિક પ્રોગ્રેશનની જે ફોર્મ્યુલા હોય એ આપણે યુઝ કરવાની, બરાબર. તો હવે નેક્સ્ટ હિયર a ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, 1 આપેલું છે, બરાબર. હવે આપણે આમાં કોમન ડિફરન્સ ફાઇન્ડ કરશું. d ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1, એટલે કે 3 માઇનસ 1, એટલે આન્સર શું આવશે, 2. તો d બરાબર અહીંયા 2 મળ્યો. આપણે અહીંયા ફાઇન્ડ કરી દીધું ઓલરેડી, d બરાબર 2, બરાબર. તો હવે જે સિક્વન્સ આપેલી છે, બરાબર, એનો સમ કેટલો આપેલો છે, 100 આપેલો છે. એટલે કે લેટ ધ સમ ઓફ ઇટ્સ ફર્સ્ટ n ટર્મ્સ ઇઝ 100. એટલે કે n ટર્મનો સરવાળો કેટલો આપેલો છે, 100 આપેલો છે. એટલે આપણે Sn બરાબર અહીં શું લખ્યું, 100. તો હવે નેક્સ્ટ જોઈએ, Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એટલે કે Sn વાળી આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, બરાબર. એટલે આ લખી છે અહીંયા, બરાબર. તો આમાં બધી વેલ્યુ પુટઅપ કરી દઈએ, Sn મૂકી દઈએ, a મૂકી દઈએ અને d મૂકી દઈએ. તો જો Sn ની વેલ્યુ કેટલી છે, 100, n બાય 2 એઝ ઇટ ઇઝ 2, 2a એટલે 2 ઇન્ટુ 1, n એટલે ફાઇન્ડ કરવાનું છે, d એટલે 2, બરાબર. તો આનું સાદું રૂપ આપીએ તો જો 2 ઇન્ટુ 2 શું આવશે, 2, 2 ઇન્ટુ n એટલે 2n મળે, 2 ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ 2 મળશે, બરાબર. તો પ્લસ 2 માઇનસ 2 શું થઈ જાય, કેન્સલ થઈ જાય, એટલે કે 0 થઈ જાય. વધશે કેટલું, 2n, બરાબર. તો n બાય 2 ઇન્ટુ 2n વધશે, બરાબર. તો નેક્સ્ટ જોઈએ આપણે n બાય 2 ઇન્ટુ 2n.
તો જો 2 2 કેન્સલ થઈ જશે, n ઇન્ટુ n છે એ n સ્ક્વેર થઈ જશે, બરાબર. તો 100 બરાબર શું આવી ગયું? n સ્ક્વેર. હવે જો n ઇન્ટુ n મળ્યું તો n સ્ક્વેર થઈ જાય. હવે n સ્ક્વેર 100 હોય તો n શું મળે? આનો વર્ગમૂળ કાઢીએ તો n બરાબર ±10 મળે આપણને, બરાબર. તો n બરાબર 10 હોય, +10 હોય અથવા તો -10 હોય, બરાબર. n બરાબર ±10 લખવું તો શું થાય? n બરાબર 10 હોઈ શકે અને n બરાબર -10 હોઈ શકે, બરાબર. n -10નો પણ -10નો વર્ગ કેટલો થાય છે? 100 થાય છે. +10નો વર્ગ શું થાય? 100 થાય. તો આપણે n બરાબર 10 છે કે -10 છે એ ખબર નથી, એટલે અહીંયા બંને વેલ્યુ લખેલી છે. બટ n બરાબર 10 છે એ અહીંયા પોસિબલ નથી, કેમ કે -10 ટર્મ કોઈ દી હોય નહીં, +10 ટર્મ હોય, માઇનસ કોઈ દી હોય નહીં, બરાબર. તો બટ n ઇઝ ઇક્વલ ટુ -10 ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. એ પોસિબલ છે જ નહીં. તો આન્સર આપણે શું મળ્યો? n બરાબર 10 મળ્યો, બરાબર. તો આ રીતે છે એ એક્ઝામ્પલ આપણે ગણવાનો છે. હવે એસએનની ફોર્મ્યુલા યુઝ કરો ત્યારે આપણે 4 વેલ્યુ હશે એમાં ટોટલ, ને 3 વેલ્યુ આપણે જોશે. કઈ કઈ કે એસએન છે, પછી આવશે એન આવશે, પછી ડી આવશે ને એ આવશે. આમાંથી કોઈ પણ 3 વેલ્યુ હશે તો ચોથી વેલ્યુ અહીંયા આપણે મળી જશે, બરાબર. હેન્સ ધ સમ ઓફ ફર્સ્ટ 10 ટર્મ્સ ઓફ ધીસ સિક્વન્સ વિલ બી 100. એટલે કે જે 10 ટર્મનો સરવાળો છે, બરાબર, પહેલી 10 ટર્મનો સરવાળો, બરાબર, આ સિક્વન્સમાં કેટલો થાય? 100 થાય, બરાબર. આપણે એ જ ફાઇન્ડ કરવાનું કીધું હતું કે કેટલા ટર્મનો સરવાળો 100 થાય છે. તો આપણે અહીંયા ફાઇન્ડ કરીને દીધું કે 10 ટર્મનો સરવાળો છે એ 100 થાય છે, બરાબર. તો એક્ઝામ્પલ નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 15. ઓબ્ટેન ધ સમ અપ ટુ n ટર્મ્સ 2 + 4 + 6 + 8 અપ ટુ, બરાબર. તો આમાં આપણે કીધું છે સમ અપ ટુ n ટર્મ્સ, એટલે કે n ટર્મનો સરવાળો કરવાનો કીધું છે. એટલે કે n બરાબર અહીંયા શું થશે? n થશે. આપણે SN ફાઇન્ડ કરવાનું અહીંયા કીધું છે, બરાબર. તો n બરાબર n મળી ગયું. હવે બીજી બે વેલ્યુ જોવાની, a અને d. તો a એટલે શું? a એટલે આપણે ખબર છે ફર્સ્ટ ટર્મ, પહેલું પદ. તો જે સિક્વન્સ આપેલી છે એમાં પહેલું પદ ફાઇન્ડ કરવાનું. પહેલું પદ શું છે? 2. તો આપણે 2 મળી ગયું. હવે આ એરિથમેટિક પ્રોગ્રેશન છે કે નહીં એ ચેક કરવું હોય તો T2 - T1 કરો તો શું મળે છે? ડિફરન્સ 2 મળે છે. T3 - T2 કરો તો પણ શું મળે છે? 2 મળે છે. T4 - T3 કરો તો પણ શું મળે છે? 2 મળે છે, બરાબર. તો આ રીતે SN બરાબર આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે. a બરાબર 2 મળ્યું, d બરાબર 2 મળ્યું. એટલે કે આ 3 વેલ્યુ છે. જો પહેલી n બરાબર n છે, બીજી a બરાબર 2 છે, અને ત્રીજી d બરાબર 2 છે. તો 3 વેલ્યુ આપેલી છે. તો SN વાળી ફોર્મ્યુલા યુઝ કરીને ચોથી વેલ્યુ આપણે ફાઇન્ડ કરીશું. તો જો સોલ્યુશન કરીએ. 2, 4, 6, 8 ઇઝ એન એપી. હવે મેં કીધું એમ જ કે આપણે પહેલાં તો ચેક કરવું પડે એરિથમેટિક છે કે જીઓમેટ્રિક. હવે અત્યાર સુધી તો આપણે એરિથમેટિકના સમ ગણતા હતા, એટલે ડાયરેક્ટ એરિથમેટિકની ફોર્મ્યુલા યુઝ કરતા હતા. બટ એક્ઝામમાં આપણે બંને સાથે આપેલું હશે ત્યારે આપણે વેરીફાઈ કરવું પડશે કે એરિથમેટિક પ્રોગ્રેશન છે કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર. તો એ વેરીફાઈ કરવા માટે મેં તમને કીધું કે આમાં કોમન ડિફરન્સ આપણે ફાઇન્ડ કરવો પડે. કોમન ડિફરન્સ સરખો હોય તો એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય, બરાબર. જો કોમન ડિફરન્સ સરખો ન હોય તો આપણે જીપી જ્યારે જોશું ત્યારે હું કહીશ કે જીપી કઈ રીતના આઈડેન્ટિફાય થાય, બરાબર. તો નેક્સ્ટ હિયર a ઇઝ ઇક્વલ ટુ 2, d ઇઝ ઇક્વલ ટુ 2, ટોટલ ટર્મ્સ ઇઝ ઇક્વલ ટુ n, બરાબર. તો જો a બરાબર 2 છે, d બરાબર 2 છે, અને ટોટલ ટર્મ્સ કેટલી આપેલી છે? n આપેલી છે, બરાબર. તો હવે SN વાળી ફોર્મ્યુલા યુઝ કરીએ. SN ઇઝ ઇક્વલ ટુ n/2, 2a પ્લસ n - 1 ઇન્ટુ d. આ ફોર્મ્યુલા આપણે લખેલી છે. એમાં 3 વેલ્યુ આપેલી છે. આપણે a આપેલો છે, d આપેલો છે, અને n આપેલો છે. તો બધી વેલ્યુ મૂકી દઈએ. જો SN ઇઝ ઇક્વલ ટુ n/2, 2a એટલે કે 2 × 2, n બરાબર n મૂકવાનો છે, d બરાબર શું છે? 2 છે. 2 × 2 શું થઈ જશે? 4. n - 1 × 2 છે, તો 2 × n શું મળે? 2n. 2 × -1 શું મળે? -2. તો +4 -2, તો આન્સર શું વધે? 2 વધે, બરાબર. તો જો 2n + 2 વધ્યું. હવે આ બંનેમાંથી આપણે 2 કોમન કાઢીશું, એટલે 2 કોમન કાઢો તો અહીંયા કેટલું વધશે? n વધશે. અહીંયા 2 કોમન કાઢો તો કાંઈ ન હોય તો શું વધે? 1 વધે. તો
2 અહીંયા કોમન કાઢ્યું મેં તો અહીંયા 2 કોમન નીકળ્યું તો વધ્યું શું n, અહીંયા 2 કોમન કાઢ્યું તો શું વધ્યું 1, બરાબર. તો હવે 2 કેન્સલ થઈ જાય, બરાબર. હવે n છે એ આની સાથે મલ્ટિપ્લિકેશન થાય આની સાથે, તો n ઇન્ટુ n n સ્ક્વેર ને n ઇન્ટુ 1 n, એટલે કે આન્સર મળશે n સ્ક્વેર પ્લસ n, બરાબર. તો આ રીતે આપણે SN એટલે કે સમ ઓફ n ટર્મ્સ મળી ગયું, બરાબર. તો કે ધ સમ ઓફ n ટર્મ્સ કેટલું મળ્યું, n સ્ક્વેર પ્લસ n. તો આ તમારો આન્સર, બરાબર. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે વેલ્યુ આપણે કેટલી આપેલી છે, બરાબર. એ પહેલાં તો ફાઇન્ડ કરતાં આવડવું જોઈએ, પછી ફોર્મ્યુલા આપણે કયું યુઝ કરવું, બરાબર. એ પણ તમને સમ્સ ગણશો એટલે ખ્યાલ પડી જશે કે કયું ફોર્મ્યુલા મારે ક્યારે યુઝ કરવું, બરાબર. પહેલાં તો એક્ઝામ્પલમાં જે આપેલું છે એ નોટ ડાઉન કરો, નોટ ડાઉન કર્યા પછી તમને ખબર પડશે કે કઈ ફોર્મ્યુલા તમારે યુઝ કરવી, બરાબર. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 16. The sixth term of an AP is 121, એટલે કે T6 અહીંયા આપેલું છે 121. Find the sum of its first 11 terms, એટલે કે S11 આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર. તો T6 આપેલું છે, ખાલી એક જ વેલ્યુ અહીંયા આપેલી છે T6. હવે T6 લ્યો ત્યારે n બરાબર શું થાય 6, એટલે કે છઠ્ઠી ટર્મ છે એ કેટલી આપેલી છે 121. S11 આપેલું છે ત્યારે n બરાબર શું થશે 11 થશે, બરાબર. તો જોઈએ હિયર T6 ઇઝ ઇક્વલ ટુ 121, એટલે કે T6 આપેલું છે આપણે, બરાબર. નેક્સ્ટ શું આપેલું છે, પુટ n ઇઝ ઇક્વલ ટુ 6 ઇન Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, એટલે કે આમાં આપણે Tnની ફોર્મ્યુલા પણ યુઝ કરશું અને Snની પણ યુઝ કરશું. n બરાબર 6 આપેલું છે, કેમાં મૂકવાનું છે Tn વાળી ફોર્મ્યુલામાં, બરાબર. હવે આમાં મૂકશો એટલે આ એક ઇક્વેશન મળશે, બરાબર. એક ઇક્વેશન મળશે પછી આપણે Sn વાળી ફોર્મ્યુલા યુઝ કરશું. તો જો T6 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 છે તો 6 માઇનસ 1 ઇન્ટુ d. તો જો T6 બરાબર આપણે મૂકી દીધી વેલ્યુ 121, એનું એ એઝ ઇટ ઇઝ 6 માઇનસ 1 એટલે કે 5d, આને આપણે નંબર કહી દીધો ઇક્વેશન 1, બરાબર. તો નેક્સ્ટ પુટ n ઇઝ ઇક્વલ ટુ 11 ઇન Sn, બરાબર. અહીંયા છે, હા અહીંયા નથી. Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો n બરાબર 11 અહીંયા મૂકવાનું છે, તો જો અહીંયા 11 મૂક્યું, 2a અહીંયા 11 મૂક્યું, માઇનસ 1 અહીંયા 11 મૂક્યું, માઇનસ 1 ઇન્ટુ d. હવે 11 માઇનસ 1 એટલે 10. હવે અહીંયા 11 માઇનસ 1 કરીએ તો શું આવશે 10. તો હવે જો અહીંયા 2a છે, અહીંયા 10d છે, તો 2 અહીંયાથી કોમન નીકળશે, બરાબર. 2 કોમન કાઢો એટલે અહીંયા કેટલું વધે, a વધે, ને અહીંયા 2 આમાં 10માંથી 2 કોમન કાઢો એટલે કે 2 પંચા 10, એમાંથી 2 કોમન નીકળી જાય તો 5 વધે. તો જો અહીંયા શું વધ્યું a પ્લસ 5d વધ્યું, 2 છે અહીં કેન્સલ થઈ જશે, બરાબર. અહીંયા કેટલું વધશે 11. હવે a પ્લસ 5d આપણે ઇક્વેશન 1માં જો શું આપેલું છે a પ્લસ 5d છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 121 આપેલું છે. તો એક ઇક્વેશન 1 ઉપરથી આપણે a પ્લસ 5dની વેલ્યુ મૂકી શકીએ, બરાબર. તો આની વેલ્યુ તો આપણે ઇક્વેશન 1માં લખેલી છે, કેટલી છે 121. તો a પ્લસ 5dની જગ્યાએ આપણે મૂકી દઈએ 121. તો 121 મૂકશો, 121 મૂકશો તો આન્સર શું આવશે 11 ગુણ્યા 121, એટલે આન્સર આવશે તમારો 1331, એટલે કે Sn ઇઝ ઇક્વલ ટુ 1331 આન્સર તમને મળશે, બરાબર. હવે આપણે એક્ઝામ્પલ 17 ગણીએ. The sum of n terms of an AP is n square plus n, એટલે કે n ટર્મનો સરવાળો આપેલો છે, કેટલો આપેલો છે n સ્ક્વેર પ્લસ n, એટલે કે Sn ઇઝ ઇક્વલ ટુ આપેલું છે તમને n સ્ક્વેર પ્લસ n આપેલું છે, બરાબર. ફાઇન્ડ ઇટ્સ n ટર્મ, એટલે કે Tn ફાઇન્ડ કરવાનું કીધું છે તમને અહીંયા, અને T9 ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર. Sn અને Tn નું રિલેશનશિપ જોયું હતું, બરાબર. એનો યુઝ કરીને આપણે અહીંયા સમ કેલ્ક્યુલેટ કરવાનો છે, બરાબર. ધ રિલેશન બિટવીન Sn એન્ડ Tn ઇઝ એઝ ફોલોઝ. તો Tn ઇઝ ઇક્વલ ટુ Sn માઇનસ 1, બરાબર. તો આ ફોર્મ્યુલા છે, આપણે એકાદ લેક્ચરમાં ભણ્યા હતા, બરાબર. તો જો Sn અહીંયા આપેલું છે, Sn બરાબર શું આપેલું છે n સ્ક્વેર પ્લસ n. હવે Sn માંથી Sn માઇનસ 1 ફાઇન્ડ કરવું હોય તો તમને જ્યાં n દેખાતું એમાંથી એક બાદ કરવાનું, બરાબર. તો અહીંયા n સ્ક્વેરમાં તમને n દેખાય છે તો n માઇનસ 1 લખવાનું, તો n માઇનસ 1નો સ્ક્વેર કરવાનો. અહીંયા તમને n દેખાય છે ત્યાં શું મૂકવાનું n માઇનસ 1, એટલે તમને Sn માઇનસ 1 મળી જાય એટલા માટે, બરાબર.
તો SN મળી ગયું, SN -1 મળી ગયું. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે, બરાબર. તો સાદુરૂપમાં આપણે n-1 નો હોલ સ્ક્વેર આપેલો છે એનું આપણે વિસ્તરણ કરીએ અને n-1 એઝ ઇટ ઇઝ. હા, તો જો n² + n એઝ ઇટ ઇઝ રહેશે. n-1 નો હોલ સ્ક્વેર છે તો એનું શું થાય, n² - 2n + 1 થશે, બરાબર. ફોર્મ્યુલા છે આપણે શરૂઆતના બેઝિક લેક્ચરમાં બધી ભણી ગયા હતા, બરાબર. તો n² એટલે કે પહેલા પદનો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ અને પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે n² - 2n + 1 મળશે. n-1 એઝ ઇટ ઇઝ. હવે જો -2n + n એટલે કે -2n + n હોય, બરાબર. -2n + n હોય તો અહીંયા શું વધે, -n વધે, બરાબર. 1 પ્લસ છે, આ માઇનસ છે, એ બંને શું થઈ જાય, કેન્સલ થઈ જાય. તો આમાં વધશે કેટલું, n² - 1 વધશે. શું વધ્યું, n² - 1 વધ્યું. હવે આ માઇનસની નિશાની છે એ બ્રેકેટની બારે છે, બ્રેકેટની અંદર જાય તો આ જે n² પ્લસ છે એ માઇનસ થઈ જશે, આ -n છે એ પ્લસ થઈ જશે, બરાબર. તો જો શું વધે, n² + n - n² + n. તો n² પ્લસ આ માઇનસ એ બંને શું થઈ જાય, કેન્સલ થઈ જાય. આ પ્લસ n, આ પ્લસ n, તો 2n મળે, બરાબર. તો tn બરાબર શું મળી ગયું આપણે, 2n મળી ગયું. હવે n ટર્મ તમને ફાઇન્ડ કરવાની કીધી હતી, n ટર્મ મળી ગઈ. હવે ફાઇન્ડ કરવાનું કીધું છે 9મી ટર્મ એટલે કે t9 તમને ફાઇન્ડ કરવાનું કીધું છે. તો હવે આમાં જ આપણે n બરાબર 9 મૂકી દઈએ તો 9મી ટર્મ મળી જાય, બરાબર. તો n બરાબર 9 મૂકીએ, પુટ n = 9 કે tn ની જગ્યાએ n ની જગ્યાએ શું મૂકશું, 9. n ની જગ્યાએ અહીંયા પણ શું મૂકી દઈએ, 9. એટલે t9 મળ્યું આપણે 18, બરાબર. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ ગણી શકશું, બરાબર. તો અત્યાર સુધી આપણે tn નો યુઝ કરી લીધો, બરાબર, SN નો યુઝ કરી લીધો અને આજે આપણે SN અને TN નું બંનેનું રિલેશનશિપ હતું એના બંનેની ફોર્મ્યુલા આપણે યુઝ કરી લીધું, બરાબર. તો આ રીતે આપણે બધા સમ્સ સ્ટેપ બાય સ્ટેપ ગણતા જશું, બરાબર. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. થેન્ક યુ વેરી મચ.